समस्त ઠાકોર સમાજને જય સદારામ બાપુ, જય દ્વારકાધીશ તેમજ ગુજરાતની સર્વ શિક્ષણ પ્રેમી જનતાને જય શ્રી રામ। પાટણ ખાતે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલ પાટણનું ભૂમિપૂજન જે દિવસે કર્યું 6 નવેમ્બરના રોજ, તે દિવસે ગામ ગોળીવાડા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, દલસુંગજી રાયચંદજી ઉર્ફે એમનું નામ ભોપાજી છે, જય રણછોડ પીવીસી હાર્ડવેર સેન્ટર રોડા, તાલુકો હારીજ ખાતે ચાલે છે। તે દિવસે એમને 2,51,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને તે દિવસે વચન આપ્યું હતું હોસ્ટેલનું કામ શરૂ થશે એટલે તરત જ હું પેમેન્ટ ચૂકવીશ। પાટણ ખાતે સદારામ કન્યા હોસ્ટેલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એમને પેમેન્ટ માટે ફોન કર્યો તો તરત જ એમને કહી દીધું ઘેર એને પૈસા લઈ જો, તૈયાર પડ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ આપું છું। એક ઠાકોર સમાજના દીકરા તરીકે બોલેલું પાળવું ન કંઈ 80% તો ફેશન છે કે માઇકમાં બોલવું, તાળી પડાવીને આલું મેલું કોઈ નહીં, બરાબર। પણ એમના માતા પિતાને એમને ધન્યવાદ આપું છું અને બીજી એક સમાજને એમની જોડેથી શીખવાનું છે। ખેતીવાડી વાળો વ્યક્તિ હોય તો ભલે 200 વીઘાનો માલિક હોય તો તિજોરીમાંથી 2,51,000 ના કાઢી દે। વેપારી માણસનું કામ છે, એમનો પીવીસી હાર્ડવેરનો ધંધો છે, વેપારની લાઈન છે, એટલે વેપારની લાઈનના લીધે સારો વ્યવહાર, સારો વર્તાવ ના લીધે હાર્ડ કેશ પેમેન્ટ થઈ શકે। એટલે સમાજને પણ અપીલ કરું કે ખેતી સિવાયના અન્ય વ્યવસાયો, પશુપાલન છે, વેપાર છે, તમને જે યોગ લાગે, જે ગમે, જે આવડતું હોય, પણ ડિઝાઇન બદલો, ધંધો બદલો અને લાઈન બદલો, વ્યસનથી દૂર રહો અને દીકરા દીકરીને ભણાવો એવી વિનંતી કરું છું। ઉંદરા ગામના ખૂબ ઉત્સાહી યુવાન સરપંચ છે, એમની ઓફિસની આજ મુલાકાત લીધી તો એમની જોડેથી ઘણું બધું શીખવા મળ્યું। ગામમાં વિકાસના કામોની હારમાળા એમને સર્જી લીધેલી છે, મકાન સહાય, વિધવા પેન્શન, આવા બધા બધું જાણવા મળ્યું। ખૂબ ઉત્સાહી છે, સારા કાર્યકર છે અને કામ કરવાની એમની ધગત છે, તેમને પણ વિનંતી કરું 2 શબ્દો બોલે। નમસ્કાર મિત્રો, જય સદારામ બાપા। જ્યારે આપણે પાટણ મુકામે આપણી દીકરીઓ માટે જ્યારે સરસ્વતીનું ધામ બનાવવા માટે જઈ રહ્યા છીએ તો મારા દરેક ગામડાની અંદર વસતા દરેક વડીલોને, આગેવાનોને અને ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે આપણે પ્રતિષ્ઠાની અંદર ખૂબ મોટા ખર્ચા કરતા હોઈએ છીએ તો એની અંદરથી થોડા ઘણું ફંડ આપણું જે સરસ્વતીનું જે ધામ પાટણ મુકામે બની રહ્યું છે અને એની અંદર આપણી શક્તિ એટલે કે આપણી દીકરીઓ જ્યારે એની અંદર રહેવાની છે, એની અંદર લાઇબ્રેરીનું અદદ સુવિધા સાથે મકાન થઈ રહ્યું છે, તો આ જે સરસ્વતીનું ધામ બની રહ્યું છે એની અંદર તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી એવો સપોર્ટ કરો। આજે મારા મામાશ્રી, મારું મમ્મીનું મુહાળ ગોળીવાડા અને આજે મારું વડ મુહાળ છે, તો આજે એમના દ્વારા સદારામ સેવા સમિતિ પાટણ જ્યારે હોસ્ટેલનું નિર્માણ કરી રહ્યું છે એની અંદર 2,51,000 રૂપિયાની જાહેરાત જે કરેલી હતી એ પૈસા આજે કેશ અહીંયા આપી રહ્યા છે અમારા નવગણજી, અમારા ડૉક્ટર સાહેબ તેમજ અમારા સમસ્ત ઉંદરા ગામની અંદરથી પધારેલા અમારા વડીલો, અમારા નાગરજી, પોપાજી તેમજ જીવનજી, અમારા ડેલિકેટ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા દીનાજી, આ સર્વે આજે મેં ગોલીવાડા મુકામે પધાર્યા હતા અને આજે જે પેમેન્ટ જે બોલેલા હતા મારા મામા પોપાજી એ આજે આપી રહ્યા છે, એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શિક્ષણ કાર્યની અંદર એમને જે આગવી પહેલ કરી છે એ બદલ। અને બીજું, હું આજુબાજુ વિસ્તારની અંદર વસતા દરેક જે આપણા ખેડૂતો છે, પંચાયતની અંદર જે સરપંચો છે, જે કોન્ટ્રાક્ટર છે, એમને કે અહીંયા સરસ મજાની પાઇપો મળે છે। કોઈ જગ્યાએ પાણીની પાઇપ નાખવાની હોય તો બિરલા કંપની છે, સારી જે અત્યારે સ્ટાન્ડર્ડ જે કંપની છે એની પાઇપો અહીંયા મળે છે, તો તમે પણ અહીંયા વ્યવસાય જે તમારો સારો ચાલે અને શિક્ષણ કાર્યની અંદર ભોપાજી પૈસા અવારનવાર દાન કરતા રહે એના માટે તમે અહીંયાથી જ ખરીદી કરજો એ હું બધાને વિનંતી કરું છું। 2 શબ્દો કહો।